જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અમારા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અમે પાછા ફરી આવ્યા છીએ 5-6 દિવસ પછી વ્લોગમાં. કન્ટિન્યુ ફરી આવ્યા ને તે કન્ટિન્યુ કામ હતું. 5 દિવસ કન્ટિન્યુ શિફ્ટ હતી. હવે આજે રજા છે તો નીકળ્યા છીએ વ્લોગ બનાવવા માટે અને આટો મારવા બધું છે. આજ ફૂલ તડકો ને અત્યારે સાયો થઈ ગયો. એવું જ હોય. તડકો હોય ત્યારે સાયો થઈ જાય, સાયો હોય ત્યારે અચાનક તડકો થઈ જાય. અહીંનું વેધર કોઈ દી કોઈને સમજમાં આવ્યું નથી. બધાય ફરવા વયા ગયા, કોઈ બતાતો જ નથી. અત્યારે સમર વેકેશન હાલે ને, ઉલાવ હાલે છે અહીંયા. સ્કૂલમાં બધે રજા હોય છે ને. ઉનાળો વેકેશન આપણે આવે એમ અહીંયા વેકેશન પડ્યું છે અત્યારે. મંદિકા માહોલ હે, મંદિકા. છોકરા જ રાડ્યું નાખે શું? સ્વીમન સ્લાફન બસ ઈ જ કરવાનું અત્યારે બધાને રજા લઈને. અમારે એક રેગ્યુલર કસ્ટમર છે, રોજ કાફે લેવા આવે. તો હમણાં એને રજા છે ને, તો 11 વાગે આવે ઉઠીને. તો કે ઇસ બિન ઝેર મ્યુડી સ્લીમન સ્વીમન સ્લાફન સ્લીમ. એની એક્ટિંગ તો એવી ગજબની છે ને, આવીને સીધી આમ જ તે જેને જર્મન નહીં આવડતું હોય ને એને સમજ પડી જાય કે બસ જો ઈને કરી છે ને નાઈ છે ને હુવે છે. પછી એનું મૂડ બહુ ખરાબ હોય ને એટલે કોફી લેવા આવે. કામે ન જવાનું હોય તો સ્પેશિયલ કોફી લેવા આવે. બાકી રસોઈ તો બનાવે જ નહીં ને. રસોઈ ન બનાવે અહીંયા. કોફી પીને પાછા હુઈ જાય. કોફી પીને હુઈ જાય એવું. આમ જો કેવી નાની છોકરી તમે બોલતી. ઓલા છોકરાઓ નહીં આવે? હા, રજા છે જો ને અહીંયા ખાલી ખાલી છે. વેકેશન આ સાઈડ આવો છે. ઇન્ડિયા હાલો જાય. ઇન્ડિયા ને જઈ રહ્યા ઇન્ડિયા તો હવે. કેમ? વાય ખબર છે ને હજી હાઉસ પોસ્ટ કરી છે એ હજી પેગી ને ખબર છે ને. હા, અહીંયા એક તો હાઉસ બિલ્ડિંગ કરતા એડમિશન ની પ્રોસેસ લાંબી નથી, એટલી તો ખાલી અનરકેનિંગ ની પ્રોસેસ છે. ઇન્ડિયા જઈને પછી પાછો આવીને એકડો ઘૂંટવાનો ફરીથી. હા, આળસ જેવું વાતાવરણ છે. હા, બસ નથી ત્યાં પાંદડું ઓલતું. હા, અને નીકળા વિડીયો બનાવવા. પણ ટાઈમ હોય ત્યારે વિડીયો બનાવવા નીકળવું જ પડે છે, નહીતર હું મૂકીએ તંબુરો. હજી બોલી રહીશું કે જર્મનીમાં વેધર નો કોઈ ભરોસો નહીં. તો જો વરસાદ આવે છે. હવે તડકો આવ્યો ને વરસાદ આવે તો કેવું લાગ્યું? એક વાદળું છે ખરી ભલે જાતો. ઘાસ બહુ મસ્ત ગ્રીન ગ્રીન થઈ ગયું છે. હવે હમણાં કાપી નાખ્યું. કાપ્યું એટલે સારું છે, નહીં તો કેટલું મોટું હતું. હા, મૈદ્રો વરસાદ આવે છે. વરસાદ તો આપણે ગુજરાતમાં જરૂર છે ફૂલ. હવ નથી વરસાદ અત્યારે. વાડીમાં બધું પાવાનું હા તો ફૂલ આવ્યો છે. હા, અહીંયા આપણે ઝાડવાની છે ઉભા રહી છે કાંઈ મેં આવું છે વેધર જર્મનીનું. ગમે ત્યારે વરસાદ ચાલુ થઈ જાય. ફૂલ આવી ગયો છે અત્યારે. અહીંયા ઉભા રહી ને. ઝાડનું થડ બાકી છે હો, હાવ નાનું એવું. અહીંયા જો ઝાડવાનો નંબર આપ્યો, આધાર કાર્ડ છે આ બધાના. આપણે ઇન્ડિયામાં માણસના આધાર કાર્ડ હોય, અહીંયા ઝાડવાના આધાર કાર્ડ છે. ખબર નહીં માણસના હશે કે નહીં હોય. આપણી જેમ તો નહીં જ હોય નવીન આધાર કાર્ડ ને પાન કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને એવું નહીં હોય. એ બધું આપણે ઇન્ડિયામાં છે. આઈ થિંક સો. અહીંયા એક જ કાર્ડ શ્યોર નથી હો, એટલે પછી નહીંતર પાછી કોમેન્ટ કરશે ખબર નથી ને બોલે છે, એટલે પેલા જ કહી દઉં કે હું શ્યોર નથી. દાય ચડી ગઈ. આટો મારી લીધો છે. વરસાદ બંધ થઈ ગયો છે, ફરી પાછો આવી ગયો છે તડકો. અમે આવ્યા ત્યારે હું હતું વાદળા, પછી હું આવ્યું વરસાદ. તડકો આવ્યો છે. યુટ્યુબમાં કોમેન્ટ હતી એક કે તમે નર્સિંગ વિશે જોબમાં કેવું છે જાણીને અમને જણાવજો નેક્સ્ટ વિડીયોમાં. તો નર્સિંગની અહીંયા ખૂબ બધી
ફૂલ વેકેન્સી છે, પણ તમે ત્યાંથી કરો છો તો તમે કઈ હોસ્પિટલમાં તમારું થાય છે. હવે B1 લે છે કે B2 એ નહીં ખ્યાલ. અમુક લોકો B1 ઉપર લે છે ને અમુક લોકો B2 જોઈએ છે. તો તમારે કરવાનું ખાલી એ જ છે કે તમારે ખાલી જર્મન લેંગ્વેજ કરવાની છે. તમારી પાસે નર્સિંગની ડિગ્રી છે, બસ તમે ઇઝીલી અહીંયા સારી જોબ કરી શકો છો. પણ કરો સૌથી પહેલાં જર્મન લેંગ્વેજ. બીજું ઘણા મિત્રો એવા છે કે એના મેરેજ થઈ ગયા છે પણ એમ વિચારે છે કે અમે અહીંયા લેંગ્વેજ કરીને ડાયરેક્ટ હાઉસ બિલ્ડિંગમાં આવીએ. જે મિત્રોના મેરેજ થઈ ગયા છે તો અમે સજેસ્ટ એવું કરી છે કે અહીંયા તમે જર્મની બોલાવી લો ને પ્રોસેસ બધી તમે અહીંથી સ્ટાર્ટ કરો. ત્યાં જો ટાઈમ હોય ત્યાં સુધી ત્યાં લેંગ્વેજ કરવાની. પણ હવે રિવ્યૂ બધા એવા આવે છે કે B2 માગે છે. અહીંયા એવું નથી. અમે કેમ જોબ સેન્ટરમાં પૂછવા ગયા હતા તો આને એમ જ કીધું કે તમે B2 ક્લિયર કરીને આવો પછી પ્રોસેસ તમે સ્ટાર્ટ કરશું. ઇન્ડિયા તે બધા લોકો એમ કહે છે કે B2 વગર નહીં થાય ને. ઇન્ડિયા બહુ મતલબ બહુ ઓછા કોન્ટેક્ટ છે કે જે હાઉસ બિલ્ડિંગ કરાવતા હોય એવા. પણ હજી કોઈનું થયું નથી પાછું. ને હજી કોઈ એવું કોન્ટેક્ટમાં છે કે કોઈનું થયું નથી. અહીંયા બી B2 જોઈએ છે હાઉસ બિલ્ડિંગ માટે. પણ અમુક ક્યાંક હોય ને કોણ મતલબ કોક આપણને રેફરન્સ કરે કે સમથિંગ કઈ બી આપણે એમને એમ કહે કે અમારું B2 સ્ટાર્ટ છે તો કદાચ આપણું B1 ઉપર એડમિશન અહીંયા થઈ જાય છે એવી ન્યૂઝ મળી છે. હવે જોઈએ, બાકી તો પાછળ હું જ છું. પણ અહીંયા થશે એમ ખબર પડશે. અહીંયા એડમિશન તમને હાઉસ બિલ્ડિંગ બધા સ્કૂલમાં છે ને ડાયરેક્ટ જઈને પૂછીને તો તમને B1 ક્લિયર હોય તો એડમિશન આપી દે છે. અનર કેનંગ જવે અને B1 હોય એટલે તમારું એડમિશન સ્ટાર્ટ થઈ જાય. હાઉસ બિલ્ડિંગમાં બધામાં B2 તો કમ્પલસરી જ હોય. એની જે ફાઇનલ એક્ઝામ આવે ને એ B2 કમ્પ્લીટ હોય ને તો જ આપવા દે છે. એટલે એની વગર તમારું હાઉસ બિલ્ડિંગ પૂરું થતું નથી. એટલે આ લોકો હવે જોબ સેન્ટરવાળા છે ઇન્ડિયાથી એમ જ કહે છે કે B2 કમ્પ્લીટ થઈ જાય પછી હાઉસ બિલ્ડિંગ થાય. પણ અહીંયા જે અત્યારે અમારી જે પ્રોસેસ ચાલુ છે નાની કરાવી છે એણે કીધું છે તમારું એડમિશન સ્ટાર્ટ કરી દેવું. તમે અનર કેનું થઈ જાય ને એટલે અમને આપો તમારું હવે ફેબ્રુઆરી ઇન્ટેક એડમિશન થઈ જશે. પણ પહેલા અનર કેનું જોઈએ છે. બાકી કઈ નક્કી ન કહેવાય. હજી તો જાય અને પાછું નવું નીકળે. આમાં તો રૂલ્સ જર્મની વાળા શું છે કે આમાં હાલતા રૂલ્સ ચેન્જ કરે છે. હાલતા રૂલ્સ ચેન્જ કરે ને ઈ લોકો તે હાલતા કહી દે. અત્યારે એમ કીધું છે થઈ જાય. અનર કેનું લઈને જઈએ તો નક્કી નહીં કે તરત એવો વિશ્વાસ રાખવાનો જ નહીં કે આપણું ઈઝીલી થઈ જશે. હું ઓલું કે કહેવાય લોખંડના સેણા શું કે લોખંડના હું આવે લોઢાના સીણા ચાવવા જેવું છે. હા બસ આપણે આમ બોલી કે લોખંડના સીણા ચાવવા જેવું બોલતા. લોખંડના સીણા ચાવવા જેવું છે. અહીંયા બધી પ્રોસેસ કરાવીને હા અમે આજે જવાના હતા. મારું છે ને લેબન ઇન ડોઇચલેન્ડ નું અને અનર કેનું એક્ઝામ નું અનર કેનું કરવા માટે બાકી છે. પછી એમ થયું હજી બહુ વાર છે. મારે જ્યારે માગશે ને ત્યાં હું કરી લે ક્લિયર આરામ કરું. 5 દિવસે એક રજા આવી. જો ના એડમિશન કરાવવા જવું હોય ને તો વહેલું 7 વાગે ઉઠવું પડે. એ છે હું તો કહી દે થોડું. લેબન ઇન ડોઇચલેન્ડ એ અહીંનો કોર્સ છે. મતલબ જનરલ નોલેજ અહીંને આપણે કેમ સામાજિક વિજ્ઞાન એમાં એક એક્ઝામ આવે છે. એક્ઝામ ક્લિયર કરીએ તો આપણે વિઝા માટે સારું પડે. આપણે પાસે B1 નું સર્ટિફિકેટ હોય અને એ લેબન ઇન ડોઇચલેન્ડ નું બંનેનું હોય તો એ આપણે એક સારું શું કહેવાય હારું શું કહેવાય એમ હારું કહું હારું આપણે વિઝા માટે હારું કહેવાય. હા એ તો PR જોતા હોય ને તો એમાં થોડુંક તમને બેનિફિટ થાય એવું બધું છે. હા તને કીધું જ તું ને B1 કરતી હતી ને ના બીજી એક તારી ફ્રેન્ડ B1 પૂરું થાય ને એટલે આપણો ઈ કોર્સ આવે જ તે ઇન્ટિગ્રેશન કોર્સ કહેવાય એને. એ સ્ટાર્ટ થઈ જ જાય. પણ મને એમ થયું કે મારે હજી ક્યાં જરૂર છે એટલે મેં નહીં કર્યો. એની તો ફીસ બી હોય છે. જે લોકોને ફીસ પે કરીને મહિનાનો કોર્સ હોય છે કોર્સ કરવો હોય તો કરીએ કે ડાયરેક્ટ એક્ઝામ આપવી તો ડાયરેક્ટ એક્ઝામ આપીએ કે એના 330 ક્વેશ્ચન હોય છે. એમાંથી 33 ક્વેશ્ચન પૂછાય છે ને એમાંથી આપણે 17 આપણા રાઈટ હોય તો આપણે પાસ થાય છે. અને અમે અહીં ગયા હતા ને ગોઈથેસ્ટ્રાસે મારું B1 નું B2 નું જાણવા માટે. આ નેક્સ્ટ વાર જ્યારે ગયા ને એની પહેલાં ગયા હતા ને ત્યારે એ સમજાવ્યું હતું તમારી પાસે B1 નું આમ દોરીને સમજાવ્યું. B1 નું સર્ટિફિકેટ લેબન ઇન ડોઇચલેન્ડ નું સર્ટિફિકેટ તો તમારા વિઝા માટે એક સારો ચાન્સ છે એવું કીધું હતું. અત્યારે એમ કે હાઉસ બિલ્ડિંગ પહેલો ચાન્સ છે અમારો. વિઝાનું તો પછી થાય એવું બધું છે. હવે ઘર તરફ જઈએ. જોબે જવાનો ટાઈમ થઈ ગયો પછી રજા છે ને. જોબે જવાનો ટાઈમ થઈ ગયો ને ઘણા ટાઈમ પછી રજા છે. ઘરે એટલું બધું કામ છે. શનિવારે આઠમ છે તો શુક્રવારે શિફ્ટ છે તો આ 2 દિવસની રજા છે તો બધું
ક્લીન કરવું પડશે. એ ઓલું એકવાર બોલ દે ને લોખંડના સીણામાં. અરે મારા દિમાગમાં એવું હતું પણ ઈ મજા આવી એમ તો કહો. સાવા જેવું કે એવું કંઈક હતું, આવ્યું નહીં કે આ લોઢાના સેણા સાવા જેવું છે. નહીં, લોખંડના સીણા સાવા જેવું. મજા આવી ગઈ. કોમેડી આપણે હવે એક સિરિયલ ચાલુ કરીએ કોમેડી. વ્લોગ ડેઈલીનો એક મુકાય ને તોય બહુ બધી સારી વાત કહેવાય. એટલો ટાઈમ નીકળે તોય તે હજી સિરિયલ તો દૂરની વાત છે. દૂરની વાત છે, કારણ કે તમે ક્યાંય હુતા હું જોબે વહી જાઉં. ઓહ, કેમ છો બધા? મજામાં? તો અમે બનાવી રહ્યા છીએ તડકાની દાબેલી. તમે શું બનાવી રહ્યા છો? દાબેલી એમ ને? અમે કચ્છી દાબેલી. તડકા દાબેલી. જર્મનની તડકા દાબેલી. અહીંયા એક જ ક્વેશ્ચન રોજનો, બનાવવું શું? બધા કે લાડ છે બનાવવાનું. હે? અહીંયા નથી કાંઈ, અહીંયા ભાખરી ને ગેણા વીણા હું ગણાવીને 3 થી 4 શાક. છે ઓલું તો એકવાર કહી દે. લોખંડના સેણા કઈ સવાય નહીં, લોખંડના સેણા સાવા બહુ મુશ્કેલ છે. હું હતું ઈ લોઢાના સેણા. લોઢાના સેણા સાવા જેવું એમ. ઓકે. હા, આ સારું ગુજરાતીમાં લખેલું હોય. નાખો 2 ગ્લાસ પાણી. ડાશ ચડી ગયા. હું લખ્યું? તેલ કેટલું નાખવું? મેન પ્રોબ્લેમ શું આવ્યો છે ખબર? લાજવાબ ચટણી ઇન્ડિયાથી લાવ્યા છે, પણ હવે ખબર નહીં કેવી એ ચટણી છે ને બહુ મોળી છે, એમાં કઈ ટેસ્ટ નથી આવતો. અમે એમાં છે ને એમાં અમે નાખી છે મોરસ, થોડું મરચું. હવે જે વિડીયો જોતા હોય ખાસ કરીને પ્રીતિબેન, તો અમને સજેસ્ટ કરજો કે આમાં સ્વાદ લાવવા માટે હું નાખીએ. કે અમારી પાસે આંબલી નથી એટલે આંબલીનું કોઈ કહેતા નહીં. ઘરમાં હોય એવી વસ્તુ હું અમે આમાં નાખીએ કે જેથી આ ચટણી છે ને સારી બને. એકદમ ફીકી છે, મોળી. આંબલી વગેરેની બધી વસ્તુ છે, ગોળ પણ છે. આપણે ગોળ થોડોક નાખીએ અને મરચું નાખીએ. જો તું આપણે આંબલી બનાવીએ આપણે. આજ તો બનાવી છે, પણ પ્રીતિબેન ખાસ કરીને તમે કોમેન્ટ કરજો કે આ ચટણીને અમે કઈ રીતે સારી બનાવીએ. કે ચટણી છે 20 પેકેટ. ઓહો, હે? હા, 20 પેકેટ મરી ગયા. તો આ ઇન્ડિયા રિટર્ન લઈ જવી પડશે. 20 છે ને, એટલે જ તો કહું છું. તો હવે આપણે ચટણી બનાવવા મળી અને હું વઘાર જોઈ લો કઈ રીતે કરીશું એટલે બનાવવાની ખબર પડે મને. આગળ પહેલી વાર જોવાનું છે મારે દાબેલી કઈ રીતે બને છે. બાકી તો જ્યારે ભી આવે ત્યારે એને તૈયાર જ મળે છે. હા, બાકી દર વખતે બનાવી છે. આ પહેલી વાર આ વખતે શું અરે સૌપ્રથમ 800 ગ્રામ બટાકા બાફીને, પણ 800 ની પણ માણસો વધારે છે એટલે અમે બાફા છે 1.5 કિલો. અને માવો તૈયાર કરો. ત્યારબાદ 100 ગ્રામ તેલ. 100 ગ્રામ તેલ 100 ગ્રામ નો થઈ ગયું કે થઈ જાય ને. હાલો હવે હું છે ને વાસીને બનાવવા માંડું. જર્મનીમાં દાબેલીના આવા બ્રેડ આવે, લીડલમાંથી લઈ લેવાના. બર્ગરના કુણા આવે, આમાં અલગ અલગ આવે. આ પોચા છે, તેલ વાળા આવે. તેલ વાળા આપણે આ વખતે ટ્રાય કરવાના હતા. એ નો ભાવે. એ સસ્તા આવે છે મને ખબર છે તેલ વાળા. નો, એ સસ્તા નહીં આવતા. હિનલ ને એ લોકો કરે છે દાબેલીમાં. હવે એકવાર એ ટ્રાય કરીએ. કુણા આવે છે આ? આપણે ખાધી થી ખબર એકવાર, પહેલી વાર એવા પ્રોગ્રામમાં ગયા હતા. આ રીતના આવે છે. મસાલો રેડી છે એમ ને? જ્યારે સ્મેલ આવે છે. અને આ લસણ મરચાંની ચટણી જે સબ્જીમાં કામ આવે. અને હવે મેં લાજવાબ ચાલુ કરી છે. મેં નાખી છે મોરસ, મીઠું અને જરીક મરચું. જોઈએ હવે કંઈ ટેસ્ટ આવે તો. દોરેલી આંબલી, પણ આંબલીનો કંઈ સ્વાદ નહીં. હવે આ વખતે છે ને આંબલીનો ડબ્બો લેતો આવશો ઇન્ડિયન સ્ટોરમાં ઘર. પછી વડાપાવનો પ્રોગ્રામ કરીએ. હું કેવું તારે? વડાપાવ એકવાર બનાવી, કારણ કે મસાલા પેડા છે વડાપાવનો. હા, જલેબી ફાફડા મસાલા પેડા એકવાર સવારમાં બનાવી દીધા હતા ફાફડા તમને. ઓહો, કેટલા ભાવ્યા? અપ્રતિમ. બનાવવા છે હવે? નહીં, આવી ગયું. મન ન ભાવતા.
આવી ગઈ ગાડી રસ્તા ઉપર. આવી જ જાય ને, એ લોખંડના સીણા સાવા જેવા હતા. ભૂલથી બોલાઈ ગયું લોખંડના શેણા તો હોવાનું મેં પકડી લીધું. મજા આવે છે ઈ. નતું આવડતું. એવું હતું તો ખરું કે બહુ ઈ કામ કેમ મુશ્કેલ આયથ્યા હોય. ભેર એમ સમજે છે ને આમ થઈને આમ થઈને તે કરતા વધી હશે. નહીં જાય. ફટાફટ. આ મસાલો વધી નહીં જાય. એક દાબુલે પૂરું થઈ જાય. આપણે તો હવે લારી શરૂ કરવી જોઈએ. હાથે છે ને ફટાફટ ભરાય છે એટલે અચ્છા ફાવે મને. ઓકે ઓકે. હું વાર છે હવે. બસ હવે શાર્પ આવશે તમારી કડકડી દાબેલી. કડકડી મજા આવે કે એ કડકડી મારી છે એમાં ક્યાં કડકડી છે? હજી બાળો હા તો ઈ મારી. હવે તમારી બનાવો. ના ના તારે તો કડકડી નો કહેવાય ને, તે કડકડી નામ થોડો આપ્યું. આખું બળે ને તેલમાં. અહીંયા છે ને તેલમાં તળીએ ને ત્યારે આખું બહુ બળે. એનું શું કારણ છે કોમેન્ટ કરજો ને. તેલ આવડું આ તેલ છે, જોઈ લેજો. આ તેલ વાપરી છે. ક્યારેક સૂર્યમુખીનું આવે અને તગારું ભરીને છાશ બનાવી છે. આખું બહુ બળે, પછી બારે ખોલવી પડે છે. બસ તમારી આ રેડી. ગરમા ગરમ દાબેલી આવી જાઓ બધા ખાવા. અમે સ્ટોલ નાખવાના છીએ બર્લિનમાં. કયા વરમાં એ ખબર નથી. એ ખબર નથી હે. પેલા કઈક જે કરવા આવ્યા ને એ બધું થઈ જાય. આવું જ બધું જેનમાં તો બધું દોડી છે પછી કઈક પ્લાન તો છે. સરસ. એમાં એવું કે ચેતન હું મારા ખુદના વખાણ કરું. ચેતન મારા હાથની દાબેલી બહુ ભાવે. બસ લે. એ તો હાશે ને એકવાર નથી કીધું. જો તો આ ખોટું લાગશે. તમારે વખાણ તો કરો છો દાબેલીના. હા લે હાસુ તે હારી જ બને છે. હાસું કે ખોટું? હાસુ હારી બને. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. કેક કટિંગ કરું છું. ગરમા ગરમ દાબેલી કટિંગ થઈ રહી છે અને અહીંયા ઠંડુ જેઠાલાલ ચાલુ છે. તો હવે જાજો ટાઈમ નથી લેવાનો. જાજો નહીં, થોડોક નથી લેવાનો. ફટાફટ ખાવા મળવાનું છે. તડકા દાબેલી, કચ્છી દાબેલી. તમે ફટાફટ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો કેવો લાગ્યો બધા કોમેન્ટ કરજો. કોમેન્ટો બહુ ઓછી છે તો વધુ ને વધુ કોમેન્ટ કરો. આવશે. મળીએ પૂરો કરવાનો. મળીએ આવતા બ્લોગમાં. જય દ્વારકાધીશ.